એકવાર ખાવ ને તો તમે ભૂલી જઈશું. રામ રામ ને જય માતાજી. હાલો અત્યારે વરસાદ ચાલુ હતો થોડો થોડો અને બાજરાના લોટના વડા બનાવવાના છે. જો મસ્ત મજાના વડા બનાવું તો ગેસ ઉપર બનાવે મારા પપ્પા બનાવે પણ ફરીથી હેલ્પ કરું કીધું. આમાં નાખ્યું હોય હળદર, પછી મીઠું, પછી લસણના પાંદડા, કોથમીર, તૂટી જાય એક એક જ નાખવાના બબે એક એક જ નાખવાના એટલે સડે ખાયો તો સડાય નનકી પડે ને તેલના સાથે ઉડે મારી છેડાવે એટલે તો ખબર પડે પણ આપણે કોઈ દી રસોઈ કરી નથી. કામ કરતા પપ્પા શીખવાડે, સંસ્કાર લ્યો માના અને લગન પછી કામ શીખવાડ્યા બાયડીના કામ. જોક્સ મળ્યો હોય ને એવી રીતે. તો આ થોડું ભરી ગયું છે, તેલ વધારે આવી ગયું એટલે જો મસ્ત મજાના વડા, બાજરાના લોટના વડા. એકવાર ખાવ ને તો તમે કોમેન્ટ કરજો જરૂર ને જરૂર. મસ્ત મજાના બની ગયા છે. ગેસના ચૂલા ઉપર હવે આ બધા છેડવા બાકી છે. ચડવા દેવા પડે ગેસ ઉપર. પહેલી વાર રસોઈયા બેઠા આપણે. ચોમાસાનું કઈક બને છે. શું બનતું? રામ રામ ને જય માતાજી. રામ રામ ને સીતારામ ને જય માતાજી. કાઢોળાના વડાનું કામ ઉપાડ્યું. બાજરાના લોટના વડા બની લીલી કોથમરી ને મરચા લીલા ને જીરું ને બધું નાખી ઉધરા જેવું એ બધા ટોપરાના ભાંગી મજા આવે વડા ખાવા બાજરાના લોટના. બાજરાના લોટના સરસ બને. ભજીયા પણ બની જાય. બને પણ ભજીયા કાલે જ બનાવ્યા હતા. કાલ બનાવ્યા. અહીંયા હું રોટીમાં દૂધ ભરે. આ માનસ શિવબેન હાટુ. શિવબેન એ ચા બની ગઈ. ચા બનાવી દીધી. વરસાદ હવે રહી ગયો ને ફેરનો ચાલુ છે. આજે તાગાય છે ચાલુ છે. એમ જો અમારું રહોડ સવારમાં ત્યાં એક્ટિવામાં ઢાંકી દીધું. ચાર્જિંગ નું દોયડું આવી ગયું. અત્યારે નથી મરચી સોપતા હતા, રીંગણી સોપતા હતા. આવી ગયું. હા હવે તો ઉપાડી નથી. જો એક વડે ચડી ગયું. આમાં હું શાક નહીં. એમાં હું જીરું બધું નાખ્યું, કોથમીર આખું જીરું કોથમીર લીલા મરચા. હાલો રાહુલભાઈ જો હાલતા થઈ ગયા છે અને પાણી પણ ઘણું ભરાઈ ગયું છે બધે. હા અહીંયા તો ગુતી જઈશું. અને આ તો સેવાનું કામ છે. માણા એમ કે અત્યારે કોણ પગે લાગવા આવે, પણ આ તો દર્શન કરવા આવ્યા હોય તો પાણી પીધા વિના કોઈ જાય નહીં. તે માટે આપણે પાણીની સુવિધા રાખી છે. અત્યારે તો પાણીમાં હાલવું જ પડશે પાણીના ડબલા લઈને. એટલે આપણે કેમેરામેન બીના છે તે માટે હે ને એટલે આપણે કીધું રાહુલભાઈ ડબલા ઉપાડ લે અને આપણે શૂટિંગ વાળા છે અત્યારે. એટલે જો આટલું પાણી ભરેલું છે. રાહુલભાઈ લપટેવું નહીં ને તો બસ. હુડિયા ખાવાની બહુ ઈચ્છા થાય પણ હુડિયા છે નહીં. નકર તો હુડિયા બહુ થતા હતા ઘણા બધા. આ કંઈક અલગ ટાઈપનું જો ફળ છે. બીજી ભાઈનું ફળ છે વેલી એવી. રાહુલભાઈ તો આગળ હાલતા થઈ ગયા. આપણે શૂટિંગ કરવા માટે કપા પણ આવા છે. કપા જો સાહ ભરાઈ ગયા. ઓહો જો આટલું દૂર છે હવે પાનભાઈનું મંદિર. અને આપણા સબસ્ક્રાઈબર આવ્યા હતા વાડિયા મળવા પણ આપણે જઈ શક્યા નહોતા. પણ પપ્પા કહેતા હતા આ હુડિયાની વેલ છે. પણ હુડિયા થતા નથી, નકર પહેલાં જ બહુ થતા હતા. રાહુલભાઈ અહીંયા પોગી ગયા. હાલો
હાલો અત્યારે વાગી ગયા 4:10 થઈ ગઈ અને આપણે સતી પાનભાઈના મંદિરે આવી ગયા છે. એટલે થોડાક જ દૂર છે પણ વરસાદ બહુ જાજો આવી ગયો છે એટલે પાણી પણ ભીરું છે. પણ ટાઈટ તડકો કે ચોમાસું જોવાનું નહીં, કેમ કે આપણે સેવાનું ફળ ગમે ત્યારે મળી જાય. તો આપણને માતાજી ભગવાન અને રામાપીરની કૃપા અને દાદાની દયા અને સતી પાનભાઈની દયાથી એક્ટિવા ઇનામમાં લાગી ગયું છે. જોકે નહોતું લાગ્યું ઇનામમાં ત્યારે પણ આપણે તો દીવા ધૂપ કરવા કાયમ આવતા જ હતા. જો આટલું પાણી ભીરું છે. હવે દિવાળીનો પૈડો આવશે ત્યારે પાછા ડેકોરેશન કરશું, નવી ચુંદડી રાખશું. જો ઘણું બધું પાણી છે, વરસાદ ઘણો બધો છે, પણ સેવાનું ફળ ગમે ત્યારે મળી જાય. જો તમે તો હવે જો અત્યારે પાનભાઈના મંદિરે આપણે પહોંચી ગયા અને 4-5 દી થઈ ગયા એટલે ગોરો વિસરી ભરી નાખી. કેમ કે અત્યારે તો સોમાવું છે પણ કોઈ દર્શન કરવા આવ્યું હોય તો પાણી પીધા વિના જાય નહીં. તે માટે આપણે પાણીની સુવિધા રાખેલી છે અને 4-5 દી થાય એટલે 2 ડબલા ભરી અને ગોરો વિસરી ભરી નાખી છે. તો ગોરો વિસરી નાખી, કેમ કે અહીંયા આવ્યા હોય તો માણસ પાણી પીતા જાય દર્શન કરવા આવે ને. પાણી તો અત્યારે કેટલું પણ ભરાઈ ગયું, વરસાદ જાજો છે, ફૂલડા પણ ડૂબી ગયા. જો ગયણો ને બધું ધોઈ નાખી ને તો સાફ સુથ થઈ જાય. ગોરો વિસરીને ભરાઈ જાય તો આ ગયણે ગાર નાખે, પાણી ભરાઈ જાય. 2 ડબલા ભરતા આવે એટલે હે જો કીધું ઓટો થોડોક પાણી ધોઈ નાખી. 2 ડબલા લાવી એટલે ગોરો ભરાઈ જાય. પછી તો એક્ટિવા અહીંયા ઠેઠ આવશે. અત્યારે એક્ટિવા હાલે એવું છે ને એમાં ડૂબી જાય એક્ટિવા. એટલે આપણને બાઇક માતાજીની પ્રસાદી મળી ગઈ છે, પણ ટૂંક સમયમાં આપણે લાવશું. અત્યારે પાણી એટલું ભર્યું ને એટલે ન હાલે. પણ અત્યારે મને તો એમ થાય પગપાળા જ જવું. એક્ટિવા તો હમણાં આવી ગઈ છે, પેલા ડ્રો હતો અહીંયા કણે ઇનામમાં લાગી ગઈ. દીવા ધૂપ કરી નાખી અને આજે કઈ ચંદ્રગ્રહણ કે એવું કઈ હતું, સૂર્યગ્રહણ શું હોય તો આપણને નથી ખબર, પણ મંદિર કીધું ધોઈ નાખી અને નોરતા પણ ટૂંક સમયમાં આવે ત્યારે પાછા એકવાર ધોઈ નાખશું. તો અત્યારે મંદિર સાફ સુફ કરી નાખ્યું, બધું કમ્પ્લીટ. હવે દીવા કરી નાખશું, ગોરો વિસર્જન કરી નાખ્યું. કેમ કે પાણીનું મોટું ફરક છે. બોલ રામ રામ ને જય માતાજી. શું શું બનાવ્યું માનસીબેન આમાં? આ બાજરાના લોટના વડા. મમ ખાવો બટા, મમ મમ